નમસ્કાર, જીએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સોનલ। સમાચારોની વિગતવાર શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। તો આજે ભારતીય જળ સીમામાંથી આઈએમબીએલ નજીકથી 65 જેટલા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયું હતું, જેમાં ઓખા તેમજ અન્ય બંદરની કુલ 12 જેટલી બોટોનો સમાવેશ થાય છે। જોકે સૂત્રોના મતે અપહરણ કરાયેલી બોટ તેમજ અપહરણ કરાયેલા માછીમારોની સંખ્યા વધી શકે છે। આ વિશે વધુ વાતચીત કરીશું મારા સંવાદદાતા કરણ જોશી સાથે। જી કરણ, પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરાયું છે, શું છે વધુ વિગતો? આજરોજ સમગ્ર દેશ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે પાકિસ્તાન એના નાપાક ઇરાદા પાર પાડવા માટે ભારતીય જળસીમાની આઈએમબીએલમાંથી 12થી વધુ બોટોનું અપહરણ કરેલું છે, જેમાં 65 જેટલા માછીમારોનું અપહરણ કરેલું છે। સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ હજુ પણ આ બોટ અને માછીમારોની સંખ્યા વધી શકે છે તેવી શક્યતા છે। જી કરણ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।